પાલનપુર શહેરમાં વિકાસના નામે સૌથી વધુ રોડ રસ્તા બન્યા છે, પરંતુ આજે એક પણ રોડ રસ્તો સારો જોવા મળતો નથી। ત્યારે ખુદ નગરપાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનના વોર્ડમાં જ રોડની દુર્દશાને લઈને લોકોએ ઉભરો ઠાલવતા બાંધકામ કમિટીના ચેરમેનને શરમજનક ગણાવી સ્થાનિક નગરસેવકોને જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી હતી। સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ અહીંની કોર્પોરેશન અહીંની જે સંસ્થા છે એ કોઈ કોર્પોરેશનની પગલાં જ નથી પડતી। વાહન એટલું ઉછળે છે તે ચલાવાય નહીં અને આ વોર્ડના સભ્ય છે દિલીપભાઈ, એ પોતે બાંધકામ કમિટીના ચેરમેન છે। જે એમના વોર્ડમાં વ્યવસ્થા નથી તો બીજે શું વ્યવસ્થા છે આપણે વિચારવાની વાત। જો નગરપાલિકાને તાળાબંધી કરવી પડશે અને બધા કહેશે તો પણ અમે તાળાબંધી કરવા પણ તૈયાર છીએ। છેલ્લા 6 મહિનાથી વાત ત્રાસી ગયા છે કે ના પૂછો વાત। પાલનપુરના બેજરપુરા, લક્ષ્મીપુરા, રામજીનગર અને ગઠામણ પાટિયાને જોડતો માર્ગ હાલમાં ખૂબ ભંગાર હાલતમાં છે। છેલ્લા 8 મહિનાથી આ રોડ પર વાહનની તો વાત છોડો પણ રાહદારીઓને પણ ચાલવું મુશ્કેલ બન્યું છે। આ રોડ પર તિરુપતિ, રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ, નંદન વિહાર, સિટી ગોલ્ડ, કૈલાસનગર, રામજીનગર, શિવગંગા સહિત 20થી વધુ સોસાયટીઓ આવેલી છે, જ્યાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે। ત્યારે આ રોડની ખૂબ જ ખરાબ હાલત છે। વધુ પડતી માટી માર્ગ પર હોવાથી એક્ટિવા જેવા 2 પૈડાના સાધનો લઈને પસાર થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે। કૈલાસનગરથી ગઠામણ પાટિયા સુધીનો આ ગટર લાઇનની જે વ્યવસ્થા કરવા માટે આ રોડ છે તે છેલ્લા 6 મહિનાથી એવા ત્રાસી ગયા છે કે ના પૂછો વાત। અને ખાસમાં ખાસ મુદ્દા જણાવવાનું કે આ જ વોર્ડના કોર્પોરેટર બાંધકામ કમિટીના ચેરમેન છે દિલીપભાઈ પટેલ, અને એમને જો આ જ રોડ માટે એમને સમય નથી મળતો, અનુકૂળતા નથી, તો બીજી જગ્યાની તો હાલત કેવી હશે એ મને નવાઈ લાગે છે। બીજી વસ્તુ કે આ સોસાયટીમાં અહીંયા લગભગ 12થી 14 સોસાયટીઓ સંગઠિત છે અને 4-5 હજારની પબ્લિક છે। ઘરડાઓ, છોકરાઓ એમને આવવા જવામાં કેટલી બધી મુશ્કેલી પડે છે। બીજી વસ્તુ કે 2 વ્હીલર લઈને એ પોતે જાતે નિરીક્ષણ કરે ને તો તમને ખ્યાલ આવે તમે કેટલી સ્પીડે જઈ શકો। અત્યારે જ્યારે વાહન જતા હશે તમે જોતા હશો, આગળ બતાવવામાં આવશે, તમને ખ્યાલ આવશે, તમે પોતે જાતે નિરીક્ષણ કરતા હો તમને ખ્યાલ આવે એમ। સતત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ અહીંની કોર્પોરેશન અહીંની જે સંસ્થા છે એ કોઈ કોર્પોરેશનની પગલાં જ નથી પડતી। આ રોડ બાબતે પણ ઘણી વખત રજૂઆત કરી છે। રોડની બિસ્માર હાલત આપણે જોઈ શકીએ છીએ। સાથે સાથે ઘણું બધું બાંધકામ રેરા મુજબ આ 12 મીટરનો રોડ છે, છતાં પણ એના માટે પણ ઘણી વખત આવેદનપત્ર આપવામાં આવે છે, ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે પોર્ટલ ઉપર પણ એનો કોઈ ચુકાદા સુધી આવ્યો નથી એનું સર્વે થયું। રેરા મુજબ આ 12 મીટરનો રોડ છે, તમે જોઈ શકો છો કે 2 ગાડી પણ સામસામે જઈ શકે એમ નથી। તો આવા ગેરકાયદેસર બાંધકામ છે એના સામે પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી। તો શું આ પ્રજાને આ રીતના જ સહન કરવાનું રહેશે? એના માટે પણ કંઈ પગલાં ભરવા બહુ સત્વરે જરૂરી છે। નગરપાલિકાની વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આવી કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી। છેલ્લા 8 મહિનાથી રોડની બદતર હાલતને લઈને પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી। આ રોડ પરથી સિનિયર સિટીઝનોને પણ પસાર થવું જોખમી બન્યું છે। ધૂળિયા અને ખખડધજ રોડને લઈને લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પાલનપુરના બેજરપુરાથી ગઠામણ પાટિયા સુધીનો ભંગાર રોડને લઈને પાલિકાના બાંધકામ કમિટીના ચેરમેનનો તેમના વોર્ડમાં જ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। ગઠામણ પાટિયાથી લક્ષ્મીપુરા જતો રામજીનગર વાયા રોડ છે, જે રોડ છેલ્લા 8-10 મહિનાથી બિસ્માર હાલતમાં છે। ચાલી શકાય એમ નથી, વાહન ઉપર જવાય એમ નથી। હું પોતે સિનિયર સિટીઝન છું, મને બહુ તકલીફ પડે, વાહન એટલું ઉછળે છે તે ચલાવાય નહીં। અને આ વોર્ડના સભ્ય છે દિલીપભાઈ, એ પોતે બાંધકામ કમિટીના ચેરમેન છે। જે એમના વોર્ડમાં વ્યવસ્થા નથી તો બીજે શું વ્યવસ્થા છે આપણે વિચારવાની વાત રહી। અમે અનેક વાર રજૂઆત થઈ છે, પાવડો બનાવો, લેવલ લો, રોડ ભલે મોડો બનાવો તો પણ ધ્યાન નથી આપતા। તો મ્યુનિસિપાલિટીમાં પણ અનેક વાર રજૂઆત થઈ છે પણ તોય ધ્યાન નથી આપતું। અને વેરો બધા ટાઈમસર ભરે છે, ટેક્સ, છતાં ધ્યાન નથી આપતા અમારી રજૂઆતને। એટલે આ રજૂઆત જો ધ્યાનમાં લેવાય ચેનલ મારફત તો સારી બાબત છે, તો તેટલા જ પ્રોબ્લેમ દૂર થઈ જાય અને હાઈવેનો ટ્રાફિક પણ ઓછો થઈ, આ રોડ સારો બને તો સિટીમાં જવા માટે। આવું વિચારો એવું અમારી વિનંતી છે।
જોકે બાંધકામ કમિટીના ચેરમેનના પોતાના વોર્ડમાં જ રોડ રસ્તાની હાલત ભંગાર હોય સ્થાનિકોએ તેને શરમજનક ગણાવી પાલિકાને તાળાબંધી કરી ચારેય નગરસેવકોને આગામી ચૂંટણીમાં જાકારો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 9 બેચોપુરા કૈલાસનગરથી લઈ અને હાઈવે સુધીનો રોડ બહુ જ ખરાબ ગંભીર હાલતમાં છે. અગાઉ પણ ઘણી અરજીઓ પણ આપેલી છે. સ્થાનિકોને ખૂબ તકલીફ પડી રહી છે, બરાબર. અને બાંધકામ સમિતિના ચેરમેન જો અમારા જ વિસ્તારના હોય અને નાગરિકોએ 4 કોર્પોરેટર એક જ પાર્ટીના ચૂંટીને મેકલ્યા હોય અને છતાં પણ હેરાન થવું પડતું હોય તો બહુ ગંભીર વાત કહેવાય આને. અને બાંધકામ સમિતિના ચેરમેન પણ અમારા જ વોર્ડના છે. એ અમારા માટે શરમજનક છે કે જો આ વોર્ડની આવી હાલત છે, અમારા જ ચેરમેન હોવા છતાં બાંધકામ સમિતિના પાલનપુર શહેરની કેવી ગંભીર હાલત હશે એ પણ એક જાણવા જેવું છે. તાત્કાલિક ધોરણે બહુ જ અગાઉથી વાત પણ કરી, અરજીઓ પણ આપી, સ્થાનિકોએ બધું કર્યું. અને હવે જો આનું નિરાકરણ નહીં આવે તો અમારા વોર્ડના તમામ લોકોને સાથે લઈ અને જો નગરપાલિકાને તાળાબંધી કરવી પડશે અને બધા કહેશે તો પણ અમે તાળાબંધી કરવા પણ તૈયાર છીએ. અને અહીંયાથી 4 કોર્પોરેટરને આવનારી નગરપાલિકામાં સ્થાનિકો વતી જાકારો આપવામાં આવશે.